કેમ છો? તો આજે બનવાનું છે. કાલ તો સ્નેહન ગમે એમ મેં ઓળો ખવડાયો, તો આજે તો એને ભાવે એવું બનાવવું પડશે. એટલે આજે બનવાનું છે પાલક પનીર. એને પાલક પનીર ભાવે છે અને પાલક પણ સરસ હતું એક દિવસ હું ગઈ ત્યારે. તો આજે બનશે પાલક પનીર. તો પાલક પનીર હું કઈ રીતે બનાવું છું એ તમારી સાથે હું શેર કરીશ. તો ઓફકોર્સ ગ્રેવી આપણે બનાવીશું અને પાલક ઘણા બધા શું કરતા હોય છે, ઇનિશિયલી બ્લાન્ચ કરતા હોય છે, પણ મને છે ને એકદમ હું કાચી પાલક હોય ને એને જ વોશ કરીને સીધી ગ્રાઇન્ડ કરી લઉં છું. અને એવી મને નાખવી ગમે છે અને એનો ટેસ્ટ પણ બધાને ગમે છે, તો હું એવી રીતે કરું છું. અને ગ્રેવી માટે તો આપણે ઓનિયન, ગ્રીન ચીલી, આપણે ગ્રીન ચીલી વધારે એડ કરીશું. લાલ મરચું નાખવાની બને તો અવોઈડ કરવાનું, કેમ કે એનાથી કલર થોડો ચેન્જ થઈ જાય એટલા માટે. તો આપણે આ ઓનિયન મેં છે ને 2-3 કાજુ લઈ લીધા છે આમાં ગ્રેવીમાં, અને આ ઓનિયન આપણે એડ કરીશું. ગાર્લિક એકદમ સરસ વધારે હોય એવું ઘણા શું કરે ગ્રેવીમાં નાખે, ઘણા ઉપરથી વઘાર કરીને પણ નાખતા હોય છે. તો તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો છો કે ગ્રેવીમાં આઈધર ઉપરથી છેલ્લે એકદમ શાક બની જાય પછી એ લોકો ખાલી લસણનો તેલમાં કે ઘીમાં વઘાર કરીને ઉપરથી એડ કરતા હોય છે. જો તમને એવી રીતે ગમે તો એવી રીતે કરી શકો છો. તો હું આ 2 લસણની કળી લઈ લીધી છે અને હું 2 ગ્રીન ચીલી નાખીશ, બીકોઝ ગ્રીન ચીલી આ થોડા સ્પાઈસી છે અને મારા છોકરાઓ વધારે સ્પાઈસી બહુ જમતા નથી એટલા માટે. તો લાલ મરચ, તો આપણે એની ગ્રેવી બનાવીશું. અને આ જે બુલેટ ચીલી આવે ને એ આવે છે, એટલે બહુ તીખી હોય છે એકચ્યુઅલી, એટલા માટે બહુ નહીં નાખું. એકદમ નાની હોય પણ સ્પાઈસી હોય. તો હવે આને આપણે ગ્રેવી કરીશું. 2 ટમાટા લીધા છે એની પણ ગ્રેવી કરીશું. તો બધી ગ્રેવી કરીને પછી હું બતાવું કે હું કઈ રીતે બનાવું છું. ઇન્ડિયામાં મોટી મોટી પાલક આવતી હોય છે. અહીંયા આપણે ઇન્ડિયન સ્ટોરમાં જઈએ તો મળતી હોય છે, પણ અત્યારે આ બેબી સ્પિનચ છે. આને હું સલાડમાં પણ ખાવા માટે યુઝ કરતી હોય, એટલે આ બેબી સ્પિનચ મને લાવી ગમે છે. તો આને મેં ખાલી વોશ કરી લીધી છે અને સીધી હું આને ગ્રાઇન્ડ કરી લઈશ, એટલે બ્લાન્ચ કરીશ નહીં. એ હું પાર્ટ સ્કીપ કરું છું. તમને કરવી હોય તો તમે કરી શકો છો, અને હું ડાયરેક્ટ જ કરીશ. તો આ ઓનિયન ગ્રેવી, આ ટમાટો ગ્રેવી અને આ સ્પિનચ મેં રેડી કરી દીધું છે. પનીર પણ લઈ લીધું છે. પનીરને તમારે આવી રીતે જ રાખવું હોય તો રાખી શકો. હું એર ફ્રાયરમાં થોડું ગ્રીલ જેવું કરીશ. ઓઇલ લઈ લીધું છે અને હવે આપણે વઘાર કરીશું. થોડું આપણે જીરું અને આ આપણે હવે સાતડીશું થોડી વાર, પછી ડુંગળી એકદમ ચડી જાય પછી આપણે ટમાટાની પેસ્ટ એડ કરીશું. હવે ઓનિયન સરસ સતળાઈ ગઈ છે અને હવે આપણે ટમાટર એડ કરીશું. પાછું મિક્સ કરીને થોડી વાર થવા દઈએ અને પછી આપણે બધા મસાલા એડ કરીશું. તો હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે સરસ. અને આમાં છે ને હળદર બહુ ઓછી નાખવાની,
ધાણા જીરું અને લાલ મરચું કહું છું મેં એડ બહુ કરવાનું નહીં, કેમ કે આપણે કલર ગ્રીન રાખવો છે પાલકનો એટલે. અને સોલ્ટ જાળવીને નાખવાનું, કેમ કે પાલક સોલ્ટી હોય. બધું સરસ રીતે મિક્સ કરીશું. આપણે કિચન કિંગ મસાલો આવે એ એડ કરીશું ગરમ મસાલામાં. ન હોય તો તમે નોર્મલ ગરમ મસાલો પણ એડ કરી શકો. થોડી વાર હવે પાછું સાતળીશું, થોડું પાણી એડ કરીશું ને પછી પાલક એડ કરીશું. તો હવે ગ્રેવી સરસ થઈ ગઈ છે. હવે આપણે પાલક એડ કરીશું અને પાલક એડ કરીને છે ને આપણે 2 મિનિટમાં ગેસ બંધ કરી દેવાનો છે, કેમ કે આપણે બહુ ચડવા દઈએ ને એટલે પાલકનો કલર ચેન્જ થઈ જાય એટલા માટે. તો આપણે થોડી વારમાં તે બધું મિક્સ થઈ જાય અને થોડી વારમાં આપણે બંધ કરી દઈશું. તો આ રીતે થઈ ગઈ છે ગ્રેવી રેડી. અને જોઈ લો કલર કેવો સરસ છે, બરાબર ને. અને આ પનીર પણ મેં થોડું રોસ્ટ કર્યું હતું એર ફ્રાયરમાં, એડ કરી દીધું છે. તો આ રીતે હું બનાવું છું પાલક પનીરનું શાક. અને થોડું આ ગ્રેવી વાળું વધારે ગમે છે એટલે વધારે ગ્રેવી છે. અને ગ્રીન કલર પણ આટલો સરસ રહે છે. તો પાલક પનીરનું શાક થઈ ગયું છે રેડી. ગેસ મેં બંધ કરી દીધો છે અને ઇટ્સ રેડી ટુ ઈટ. સેવ સેવ ફેવરેટ આજે ને? કાલ ઓળો નો પાયો એટલે આજે કેવું પનીર? પાલક પનીર ચાદ ને સેમ બરાબર. તમારે પાલક પનીર અને પાલક પનીર ને પાલક તો સરસ ને, હેલ્ધી ખવાય ને. તો આજે છે રાઈસ, પાલક પનીર, રોટલી, સલાડ. તો આવી નવી નવી રેસીપી આઈ હોપ કે તમે મારી એન્જોય કરતા હોય. મને ક્વિક રેસીપી વધારે ગમતી હોય છે તો હું એવી તેવી સરસ રેસીપી શેર કરું છું. તો પ્લીઝ તમને ગમતી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ મારી ચેનલ. તો તમને આવી જ સરસ નવી નવી રેસીપી મળતી રહેશે. અને નેક્સ્ટ કઈ રેસીપી મળશે એના માટે ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ, તો તમને નોટિફિકેશન પણ મળતા રહે. થેન્ક યુ.